સંદેશો આપવા માંગુ છું. મારે બોલવું છે માં તમારા વિશે અને અમૃત બાપા વિશે કે માં મેં માંગ્યું નતું, આજે મારા ઘરે સુખનો સૂરજ ઉગે છે. માં તમે જીઆરટીસી બસમાં નોકરી આપી છે સરકારી, મેં આજ લગી લોકોની માનતા રાખી હતી, મેં મારી માનતા ક્યારેય નથી રાખી અને મારે વગર માંગે મળ્યું છે મને. માં તમારા જેવી આ દુનિયામાં આ વિશ્વમાં કોઈ માં નથી. જ્યારે અમને અમૃત બાપા મળ્યા ત્યારે અમારા કુળદેવી અને અમને ખબર પડી કે અમારે કુળદેવીને માનવા જોઈએ, અમને જ્ઞાન મળ્યું માં તમારાથી. આજે હું આ બધાને એમ કહું છું કે ક્યારેય કોઈ પોતાના માટે ના આવતા, ખુદના માટે ના આવતા, આપણા માટે તો આપણી માં બેઠી જ છે સદાય. ક્યારેક કોક બીજાના માટે કરજો, તમારે કરવાનો મોકો નહીં મળે. અમૃત બાપા હાજરે હાજર છે અને માં મસાણી મેલડે હાજરે હાજર છે. મારે માંગવાની જરૂર નથી પડી માં, તમારી દયા અને તમારી કૃપા કાયમિક રાખજો માં મારા ઉપર. અને માં ગવર્નમેન્ટ સિક્કા મારે નથી જોઈતા, મારે તમારી સહી આમાં જોઈએ અને મારે લેમિનેશન કરાવવું છે માં. એક ફોટો તમારા હાથે આપો મારા ઘરવાળાને, મારે મઢાવો છે માં કે દુનિયા જોઈ શકે કે મારી માએ મને આપ્યું છે. મારી આટલી આશા છે. હા, મેં વિચાર્યું પણ નતું એનાથી વધારે આપ્યું છે મને મારી માએ. બીજી તારીખે મેં એવું ખાલી કીધું તું મનમાં કે માં શનિ રવિ આવે તો મારે તારા દ્વારે આવવું છે. પહેલા હું મારી કુળદેવીએ જઈશ અને પછી તમારા ત્યાં આવીશ અને પછી ભુજમાં હાજર થઈશ. અને આજે રાત્રે મારે નીકળવાનું છે ભુજમાં અને હું આજે અહીંયા આવી છું. બીજી તારીખ ઓર્ડર લીધો છે. જેવું સપનામાં વિચાર્યું તું ને એવું જ શનિ રવિ આવ્યો છે માં. હું બહુ ખૂબ ખુશ છું માં. મારા એટલા વિચાર્યા વગરના કામ થયા છે. ખાલી એક તમારો ભાવ અને તમારી શ્રદ્ધા હોવી જોઈએ. પોતાના માટે નહીં, બીજાના માટે કરો ત્યારે તો માં મેલડી આપણા માટે કરે ને કરે જ છે. મારા અમૃત બાપા સૌ કોઈની સાથે છે. મનમાં વિશ્વાસ રાખશો ત્યારે અમૃત બાપા પોતે સાક્ષાત સપનામાં આવે છે અને સાક્ષાત માડી પણ આવે છે.